આપનું સ્વાગત છે. આજે આપણી પાસે કેટલાક ઘણા રસપ્રદ સ્ત્રોત છે. આપણે બાઇબલના સૌથી રહસ્યમય પુસ્તક પ્રકટીકરણના ઊંડાણમાં ઉતરવાના છીએ, ખાસ કરીને અધ્યાય 12 અને 13 પર, જ્યાં એક મોટી, એમ કહી શકાય કે કોસ્મિક લડાઈનું વર્ણન છે. હા, અને ચાલો આને જરા સમજીએ. વાર્તા ત્યાંથી શરૂ થાય છે જ્યારે શૈતાનને સ્વર્ગમાંથી પૃથ્વી પર ફેંકી દેવામાં આવે છે. તે ખૂબ જ ગુસ્સામાં છે અને એક સ્ત્રી, જે ચર્ચનું પ્રતીક છે, તેનો પીછો કરવાનું શરૂ કરે છે. પણ પછી શું? અહીં જ આજની ચર્ચાનો મુખ્ય મુદ્દો છે. આપણી પાસે જે સ્ત્રોત છે તે આ પછીની ઘટનાઓ વિશે બે બિલકુલ અલગ સમયરેખા રજૂ કરે છે. અને મૂળભૂત પ્રશ્ન એ છે કે શેતાન પૃથ્વી પર પોતાનું વાસ્તવિક યુદ્ધ ક્યારે શરૂ કરે છે? અને આ કોઈ નાનો સૂનો પ્રશ્ન નથી, બરાબર ને? આ સમયરેખાનું અર્થઘટન અંતિમ સમયની ઘટનાઓ વિશેની આપણી સમજને મતલબ કે સંપૂર્ણપણે બદલી શકે છે. પ્રકટીકરણ 13માં એક સ્વાપદનો ઉદય થાય છે, જે લોકોને પોતાની પૂજા કરવા દબાણ કરે છે. સવાલ એ છે કે આ સ્વાપદનું શાસન ક્યારે શરૂ થાય છે? શું તે ચર્ચના રક્ષણના સમયગાળા પછી શરૂ થાય છે કે પછી તે દરમિયાન જ ચાલી રહ્યું હોય છે? આ એક એવી ગૂંચ છે જેને ઉકેલવા આપણે આજે ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીશું. બરાબર, તો ચાલો આ ગૂંચને ઉકેલવાનું શરૂ કરીએ. પહેલાં, જે શ્રોતાઓ આ વિષયથી એમ કહીએ કે બહુ પરિચિત નથી, તેમના માટે થોડી પૃષ્ઠભૂમિ તૈયાર કરીએ. પ્રકટીકરણ અધ્યાય 12નું દૃશ્ય બરાબર શું છે? જરૂર. પ્રકટીકરણ 12માં આપણને કેટલાક સાંકેતિક પાત્રો મળે છે. એક સ્ત્રી છે જે સૂર્યથી સજ્જ છે અને તે ઈશ્વરના લોકોને એટલે કે ચર્ચને દર્શાવે છે. પછી એક મોટો લાલ અજગર છે, જે સ્પષ્ટપણે શૈતાનનું પ્રતીક છે. બરાબર. આ અજગર સ્ત્રીના બાળકને, જે ઈસુ ખ્રિસ્તનું પ્રતીક છે, તેને મારી નાખવાનો પ્રયાસ કરે છે. પણ બાળકને ઈશ્વર પાસે ઉઠાવી લેવામાં આવે છે. અને આ પછી સ્વર્ગમાં એક યુદ્ધ થાય છે, જેમાં અજગર અને તેના દૂતો હારી જાય છે અને તેમને પૃથ્વી પર ફેંકી દેવામાં આવે છે. સ્ત્રોતો કહે છે કે તે ખૂબ ગુસ્સે છે, કારણ કે તે જાણે છે કે તેની પાસે બહુ ઓછો સમય છે. બિલકુલ. અને પૃથ્વી પર આવતાની સાથે જ તે સ્ત્રીનો પીઠો કરવાનું શરૂ કરે છે. પરંતુ સ્ત્રીને રણમાં એક સુરક્ષિત જગ્યાએ લઈ જવામાં આવે છે, જ્યાં તેને એક સમયો અને અડધું સમય માટે પોષણ આપવામાં આવે છે. આ એક સાંકેતિક શબ્દ પ્રયોગ છે, જેનો અર્થ 1260 દિવસ થાય છે, નહીં? હા, 3.5 વર્ષ બરાબર. આ સમયગાળા દરમિયાન સ્ત્રી ઈશ્વરના રક્ષણ હેઠળ છે, ભલે અજગર તેને નષ્ટ કરવાનો પ્રયાસ કરતો રહે. અને જ્યારે તે સ્ત્રીને નષ્ટ કરવામાં નિષ્ફળ જાય છે, ત્યારે તે તેના વંશના બાકી રહેલા લોકો સાથે યુદ્ધ કરવા જાય છે, જેઓ ઈશ્વરની આજ્ઞાઓ પાળે છે અને ઈસુની સાક્ષી ધરાવે છે. આ વાક્ય પછી તરત જ અધ્યાય 13 શરૂ થાય છે અને સમુદ્રમાંથી પેલું ભયાનક શ્વાપદ બહાર આવે છે. અહીં જ આખી ચર્ચા કેન્દ્રિત છે, બરાબર ને? હા, શું અધ્યાય 13 એ અધ્યાય 12 પછીની ઘટના છે કે પછી તે તેનું વિગતવાર વર્ણન છે? શું તે એક ક્રમિક ઘટના છે જેને આપણે સિક્વલ કહી શકીએ? કે પછી એક સમાંતર વર્ણન, એક ઝૂમ ઇન? બરાબર. આ જ બે મુખ્ય મતો છે જેને આપણે તપાસવાના છીએ. ચાલો, તો પહેલા મતને જોઈએ, જેને સ્ત્રોતો મત 1 કહે છે. આ મત મુજબ ઘટનાઓ ક્રમમાં બને છે. એટલે કે પહેલા 1260 દિવસ સુધી સ્ત્રીનું રક્ષણ થાય છે અને તે સમયગાળો પૂરો થયા પછી શૈતાન શ્વાપદ દ્વારા યુદ્ધ શરૂ કરે છે. હા, આ તો સીધું અને સરળ લાગે છે. પહેલા શાંતિ, પછી યુદ્ધ. બરાબર? હા, સપાટી પરથી જોતા તે ખૂબ જ તાર્કિક લાગે છે. આનો અર્થ એ થાય છે કે શ્વાપદનું શાસન, તેની પૂજા કરવાની ફરજ અને પેલી કુખ્યાત 666ની છાપ, આ બધું જ સમયરેખાના બીજા અર્ધમાં શરૂ થાય છે. પ્રથમ 3.5 વર્ષ રક્ષણ અને શાંતિ, અને પછીના 3.5 વર્ષ અત્યાચાર અને સંઘર્ષ. એક મિનિટ, આ સાંભળવામાં તો બધું બરાબર લાગે છે. તો પછી આ મત સાથે સમસ્યા શું છે? તે ક્યાં ખોટો પડે છે? સમસ્યાઓ જોવા મળે છે. તેની સૌથી મોટી સમસ્યા પ્રથમ પુનરુત્થાનની વિભાવના સાથે જોડાયેલી છે. ઠીક છે, આગળ વધતા પહેલા પ્રથમ પુનરુત્થાન એટલે શું તે જરા સ્પષ્ટ કરશો? શું આ બધા લોકો માટેનો અંતિમ ન્યાય છે? પ્રથમ પુનરુત્થાન એક વિશિષ્ટ ઘટના છે જ્યારે જે લોકો ઈસુમાં વિશ્વાસ રાખવાને કારણે શહીદ થયા છે તેમને સમયના અંત પહેલા
ફરીથી જીવંત કરવામાં આવે છે. પ્રકટીકરણ 20.4 સ્પષ્ટપણે કહે છે કે જેઓએ શ્વાપદની પૂજા નહોતી કરી અને તેની છાપ નહોતી લીધી તેઓ જીવંત થયા અને આ પુનરુત્થાન 1260 દિવસના અંતે થાય છે. ઓહ, હું સમજ્યો. તો તે ફક્ત શહીદો માટે છે. તો પછી મત 1માં આને લઈને શું સમસ્યા છે? સમસ્યા અહીં છે. જો શ્વાપદનું શાસન અને તેની પૂજા કરવાની ફરજ 1260 દિવસ પછી શરૂ થાય છે તો પ્રથમ 1260 દિવસ દરમિયાન કોઈ શહીદ કેવી રીતે થઈ શકે? બરાબર. અત્યાચાર અને દબાણ વગર કોઈ શહાદત નથી. હા, અને જો કોઈ શહીદ જ ન થયો હોય તો 1260 દિવસના અંતે થનારા પ્રથમ પુનરુત્થાનમાં કોણ ઉઠશે? શું તે ખાલી હશે? વાહ, આ તો એક મોટી ગૂંચ છે. આ મત મુજબ સંતો બીજા અર્ધમાં શહીદ થશે. પણ ત્યાં સુધીમાં તો પ્રથમ પુનરુત્થાનનો સમય વીતી ગયો હશે. તો શું બીજું પ્રથમ પુનરુત્થાન થશે? સ્ત્રોતો આ તર્કને સંપૂર્ણપણે અસંગત ગણે છે. હા, એવું લાગે છે કે અહીં ચુકાદો સજા પહેલા આવી રહ્યો છે. બિલકુલ, તમે સાચું પકડ્યું. અને આ એકમાત્ર સમસ્યા નથી. બીજી સમસ્યા 7 વિપત્તિઓ સાથે જોડાયેલી છે. બાઇબલ મુજબ સમયરેખાનો બીજો અર્ધ એ સમય છે જ્યારે શ્વાપદની પૂજા કરનારાઓ પર ઈશ્વરનો ક્રોધ એટલે કે 7 ભયંકર વિપત્તિઓ ઉતરે છે. આ વિપત્તિઓ એટલી વિનાશક છે કે તે પૃથ્વી પર હાહાકાર મચાવી દે છે. જેમ કે સમુદ્ર લોહી બની જાય છે, સૂર્ય લોકોને બાળી નાખે છે. હા, અને શ્વાપદના રાજ્ય પર અંધકાર છવાઈ જાય છે. તો આમાં શું તાર્કિક સમસ્યા છે? એ જ હું પૂછવાનો હતો. સ્ત્રોત આ પ્રશ્ન ઉઠાવે છે. શું એક એવું સામ્રાજ્ય જે પોતે જ ઈશ્વરના ક્રોધનો સામનો કરી રહ્યો હોય, જેના અનુયાયીઓ ભયંકર પીડામાં હોય અને જેની દુનિયા શાબ્દિક રીતે તૂટી રહી હોય, તે જ સમયે વૈશ્વિક સ્તરે લોકોને પોતાની પૂજા કરવા માટે દબાણ કરી શકે છે? એ તાર્કિક રીતે અશક્ય લાગે છે. એક શાસન જે પોતે જ નાશ પામી રહ્યું છે, તે બીજા પર પોતાનું નિયંત્રણ કેવી રીતે લાદી શકે? આ બંને બાબતો એક જ સમયે થવી અસંભવ છે. બિલકુલ. હું સમજ્યો. તો મત 1 ભલે દેખાવમાં સરળ હોય, પણ તેની અંદર ગંભીર તાર્કિક વિરોધાભાસ છે. તે પ્રથમ પુનરુત્થાન અને 7 વિપત્તિઓના મુદ્દા પર નિષ્ફળ જાય છે. તો જો પહેલો મત આટલો સમસ્યારૂપ હોય, તો સ્ત્રોતો બીજો કયો વિકલ્પ આપે છે જે આ ગૂંચને ઉકેલી શકે? અહીં જ બીજો મત એટલે કે મત 2 ચિત્રમાં આવે છે અને તે પરિસ્થિતિને સંપૂર્ણપણે અલગ દૃષ્ટિકોણથી જુએ છે. આ મત સૂચવે છે કે પ્રકટીકરણ અધ્યાય 13 એ અધ્યાય 12 પછીની ઘટના નથી. ઓકે. પરંતુ તે અધ્યાય 12માં ઉલ્લેખિત 1260 દિવસના સમયગાળાનું જ વિગતવાર વર્ણન છે. ઓહ, તો તે એક સિક્વલ નથી, પણ એક ઝૂમ ઇન છે. એટલે કે લેખક પહેલા કહે છે કે સ્ત્રીને 1260 દિવસ માટે રક્ષણ મળ્યું અને પછી અધ્યાય 13માં જાણે કેમેરો નજીક લાવીને બતાવે છે કે તે 1260 દિવસ દરમિયાન પડદા પાછળ ખરેખર શું ભયાનક ઘટનાઓ બની રહી હતી. તમે એકદમ બરાબર સમજ્યા. આનો અર્થ એ છે કે શ્વાપદનું શાસન, તેની પૂજાની ફરજ અને 666ની છાપ લેવાનું દબાણ, આ બધું જ પ્રથમ 1260 દિવસના સમયગાળા દરમિયાન જ થઈ રહ્યું છે. સ્ત્રીનું રક્ષણ અને સંતો પરનું અત્યાચાર, આ બંને ઘટનાઓ એકસાથે સમાંતર ચાલી રહી છે. આ તો આખી રમત જ બદલી નાખે છે. જો આ સાચું હોય તો તે પહેલા મતની સમસ્યાઓને કેવી રીતે ઉકેલે છે? ચાલો પ્રથમ પુનરુત્થાનવાળી સમસ્યાથી શરૂઆત કરીએ. તે સમસ્યાને ખૂબ જ સરળતાથી ઉકેલી દે છે. જો શ્વાપદનો અત્યાચાર પ્રથમ 1260 દિવસ દરમિયાન જ થઈ રહ્યો છે, તો જે સંતો તેની પૂજા કરવાનો ઇનકાર કરે છે તેઓ શહીદ થાય છે. અચ્છા. આનો અર્થ એ કે 1260 દિવસના અંતે પ્રથમ પુનરુત્થાન માટે શહીદ સાક્ષીઓનો એક સમૂહ તૈયાર છે. કોઈ વિરોધાભાસ નથી. અને પેલી 7 વિપત્તિઓવાળી સમસ્યાનું શું? તે પણ ઉકેલાઈ જાય છે. આ મત મુજબ સમયરેખા એકદમ સ્પષ્ટ થઈ જાય છે. પહેલું, પ્રથમ 1260 દિવસ, શ્વાપદનું શાસન અને સંતો પર અત્યાચાર. સંતો પોતાની વફાદારીની સાક્ષી આપે છે. બીજું, 1260 દિવસના અંતે વફાદાર શહીદ સાક્ષીઓનું પ્રથમ પુનરુત્થાન થાય છે અને તેમને પૃથ્વી પરથી ઉઠાવી લેવામાં આવે છે. તેઓ હવે સુરક્ષિત છે. અને પછી ત્રીજું, ત્રીજું, બીજો અર્થ,
હવે જ્યારે સંતો પૃથ્વી પર નથી ત્યારે જેઓ પાછળ રહી ગયા છે એટલે કે શ્વાપદના પૂજારીઓ તેમના પર ઈશ્વરનો ન્યાય એટલે કે 7 વિપત્તિઓ આવે છે. આ ક્રમ સંપૂર્ણપણે તાર્કિક છે. પરીક્ષણ, ઉદ્ધાર અને પછી ન્યાય. આ ખરેખર વધુ સુસંગત અને એમ કહી શકાય કે તાર્કિક લાગે છે. તે બધા ટુકડાઓને યોગ્ય જગ્યાએ ગોઠવી દે છે. પણ મને એક પ્રશ્ન છે. પ્રકટીકરણ 12 કહે છે કે શૈતાન સ્ત્રીના વંશના બાકી રહેલા લોકો સાથે યુદ્ધ કરે છે. મત 2 મુજબ આ બાકી રહેલા લોકો કોણ છે? સારો પ્રશ્ન છે. સ્ત્રોત આના પર 2 શક્યતાઓ રજૂ કરે છે. વિકલ્પ એ છે કે આ કોઈ વિશિષ્ટ જૂથ છે, જેમ કે પ્રકટીકરણમાં ઉલ્લેખિત 2 સાક્ષીઓ, અથવા 1,44,000 લોકો જેઓ શ્વાપદનો સીધો સામનો કરે છે. હા, અને બીજો વિકલ્પ બી વધુ વ્યાપક છે. તે મુજબ બાકી રહેલા લોકો એ તે સમયના બધા જ સંતો છે. જે કોઈ પણ ઈશ્વરને વફાદાર છે તે શેતાનના નિશાના પર છે. અને સ્ત્રોતના લેખક કયા વિકલ્પ તરફ વધુ ઝુકાવ ધરાવે છે? સ્ત્રોતના લેખક આ બીજા વિકલ્પ એટલે કે વિકલ્પ બી તરફ વધુ ઝુકાવ ધરાવે છે. અને અહીંથી એક ખૂબ જ ગહન વિચાર સામે આવે છે. કયો વિચાર? સ્ત્રોત તારણ કાઢે છે કે 1260 દિવસ દરમિયાન જે કોઈ પણ વ્યક્તિ શ્વાપદની પૂજા કરવાનો અને તેની છાપ લેવાનો ઇનકાર કરે છે તે બધાને શહીદ, સાક્ષી ગણવામાં આવે છે. આ ખૂબ જ મહત્વપૂર્ણ છે. પછી ભલે તેઓ તે સમયગાળામાં શારીરિક રીતે મૃત્યુ પામે કે જીવિત રહે. બરાબર. તેમનો ઇનકાર કરવાનો નિર્ણય જ તેમને શહીદનો દરજ્જો આપે છે. યુદ્ધ ફક્ત અમુક લોકો સામે નથી, પણ બધા જ વફાદાર વિશ્વાસીઓ સામે છે. તો આ બધી ચર્ચા પછી આપણે કયા નિષ્કર્ષ પર પહોંચી શકીએ? આ 2 મતોમાંથી સ્ત્રોતો કોને વધુ મજબૂત માને છે? સ્પષ્ટપણે સ્ત્રોતોના વિશ્લેષણ મુજબ મત 2 એટલે કે ઝૂમ ઇન વાળો દૃષ્ટિકોણ એક વધુ સુસંગત અને તાર્કિક ચિત્ર રજૂ કરે છે. તે પ્રકટીકરણના પુસ્તકમાં દેખાતા મોટા વિરોધાભાસોને દૂર કરે છે અને ઘટનાઓને એક અર્થપૂર્ણ ક્રમમાં ગોઠવે છે. તો ચાલો શ્રોતાઓ માટે આ અંતિમ સમયરેખાનો સારાંશ આપીએ. મત 2 મુજબ. ચોક્કસ. મત 2 મુજબ અંતિમ સમયના 7 વર્ષ 2 ભાગમાં વહેંચાયેલા છે. પ્રથમ 3.5 વર્ષ એટલે કે 1260 દિવસ. આ સંતો માટે પરીક્ષણ અને સાક્ષી આપવાનો સમય છે. શ્વાપદનું શાસન ચાલી રહ્યું છે અને વિશ્વાસીઓએ નિર્ણય લેવાનો છે. આ સંઘર્ષનો સમય છે. અને આ સમયગાળાના અંતે? આ સમયગાળાના અંતે જેઓ વફાદાર રહ્યા, ભલે જીવિત હોય કે મૃત, તે બધાનું પ્રથમ પુનરુત્થાન થાય છે અને તેમને પૃથ્વી પરથી ઉઠાવી લેવામાં આવે છે. અને પછી બીજા 3.5 વર્ષ? હા, બીજા 3.5 વર્ષ. આ પૃથ્વી પર બાકી રહેલા શ્વાપદના અનુયાયીઓ માટે ન્યાય અને 7 વિપત્તિઓનો સમય છે. અને આ સમય દરમિયાન સંતો પૃથ્વી પર નથી. તેઓ સુરક્ષિત છે અને આ ભયંકર ન્યાયનો ભોગ બનતા નથી. આ સ્પષ્ટતા ખરેખર મદદરૂપ છે. તે ઘટનાઓને એક એવા માળખામાં ગોઠવે છે જેનો કોઈ અર્થ નીકળે છે. પ્રથમ ભાગ પરીક્ષણનો છે અને બીજો ભાગ પરિણામનો છે. અને આ ચર્ચા એક ખૂબ જ રસપ્રદ અને કહી શકાય કે ઊંડા વિચાર તરફ દોરી જાય છે, જેના પર આપણે સમાપન કરી શકીએ છીએ, જે તમે હમણાં જ ઉલ્લેખ કર્યો. હા, તે વિચાર શહાદતના સ્વભાવ વિશે છે. આપણે સામાન્ય રીતે માનીએ છીએ કે શહીદ થવા માટે મૃત્યુ પામવું જરૂરી છે. પરંતુ આ સ્ત્રોતો એક ક્રાંતિકારી વિચાર રજૂ કરે છે. જે કોઈ પણ વ્યક્તિ શ્વાપદની છાપ લેવાનો ઇનકાર કરે છે તેને શહીદ સાક્ષી તરીકે ગણવામાં આવે છે, ભલે તે વ્યક્તિ શારીરિક રીતે જીવિત રહે. એનો અર્થ એ થયો કે અત્યાચાર અને મૃત્યુના ભય છતાં વફાદાર રહેવાનો નિર્ણય પોતે જ શહાદતનું કાર્ય છે. બિલકુલ. અને આ આપણને એક અંતિમ પ્રશ્ન પર છોડી જાય છે જેના પર વિચાર કરવો જોઈએ. જો માત્ર મૃત્યુ જ નહીં, પરંતુ દબાણ હેઠળ કરવામાં આવેલ અવગણનાનું કાર્ય પોતે જ કોઈને શહીદનો દરજ્જો આપે છે, તો તે સાક્ષી આપવાના આપણા આધુનિક ખ્યાલ વિશે શું કહે છે? તે બતાવે છે કે ઈશ્વરની નજરમાં આપણી વફાદારીનો નિર્ણય અને આપણી પ્રતિબદ્ધતાનું કાર્ય તેના અંતિમ શારીરિક પરિણામ કરતાં કદાચ વધુ મહત્વનું છે. સાક્ષી એ મૃત્યુની ઘટના નથી, પરંતુ જીવનભરની વફાદારીની પસંદગી છે.